ગુજરાત સમાચારના અગ્રલેખમાં યુવાઓને નોકરી બાબત એક સ્પષ્ટ હકીકત દર્શાવી છે કે આજે ખાનગી સેક્ટરમાં નોકરીની સલામતી અને અસ્થિરતા છે. એના કારણે આપણા યુવાઓ સરકારી નોકરી તરફ વળતા જાય છે. સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપે છે અને એમાંથી સરકાર કમાય છે પણ ખરી. પરંતુ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 90% યુવાઓ નિષ્ફળ જાય છે. હકીકતમાં નિષ્ફળ નથી જતા, પરંતુ સ્પર્ધાત્મક પરિબળોને કારણે એનું મેરિટ લિસ્ટમાં નામ નથી આવતું. અને આવા 90% યુવાઓ છે. આ 90% યુવાઓને નોકરી આપવા માટે સરકાર પાસે કોઈ વિકલ્પ નથી કે કોઈ આયોજન નથી. માત્ર વિકલ્પ આપણે છીએ. આપણે સાથે મળી સંગઠિત બની આ સરકારને હાંકી કાઢવી પડશે અને આપણી પાસે પુષ્કળ લગભગ યુવાઓને નોકરી મળે એવી તકો છે, એનું નિર્માણ કરવું પડશે. આવો સંગઠિત બનીએ, સાથે મળી અને યુવાઓનું ભાવિ સુધારીએ. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત.